દિલ્હીમાં આમ આદમી પાર્ટીને મળેલા કારમાં પરાજયના કારણે અંકલેશ્વર શહેર ભાજપના આગેવાનો સહિત કાર્યકરોમાં નવો જોશ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરાની અધ્યક્ષતા હેઠળ વિજયોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી વિજયોત્સવની ઉજવણી કરી હતી। આ વિજયોત્સવમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, જિલ્લા કોષાધ્યક્ષ જગદીશ શાહ, પૂર્વ પ્રમુખ નરેન્દ્ર પટેલ, જિગ્નેશ અંદાડિયા, રાહુલ વામજા સહિતના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આજ રોજ નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં જે દેશ પ્રગતિ કરી રહ્યો છે એના પરિણામ સ્વરૂપે આજે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે। આપના ઝાડુને લોકોએ જાકારો આપ્યો છે। આપણે બધાએ જોયું કે ખુદ અરવિંદ કેજરીવાલ પણ હારી ગયા છે, તો એની ઉજવણીના ભાગરૂપે આજરોજ અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી, જેની અંદર નગરપાલિકાના પ્રમુખશ્રી, પૂર્વ પ્રમુખશ્રી નરેન્દ્રભાઈ અને મહામંત્રીશ્રીઓ અને સૌ કાર્યકર્તાઓ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા।